હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં દોસ્તો. આજે આપણે ખેતરમાં આવી ગયા છીએ. આ ખેતરની અંદર રાતે પાણી ચાલુ કર્યું હતું. આજે કમ્પ્લીટ પાવી નાખ્યું છે આ ખેતર. ચાલો તાર હું તમને બધું બતાવી દઉં કે કઈ બાજુથી પાવાનું ચાલુ કર્યું હતું ને આજે કમ્પ્લીટ પીર્યું છે. બે જગ્યાએથી પાણી આવતું હતું. બધું હું તમને વિડીયોની અંદર બતાવીશ. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જુઓ મિત્રો, અમારે રાતે પાણી ચાલુ કર્યું હતું. રાતે પાણી ચાલુ કર્યું હતું તે પી રહ્યું છે કમ્પ્લીટ આજે. ને ભૂંડ પણ આવેલા છે. જુઓ અત્યારે જે ખોદેલ દેખાયેલું થોડું થોડું એ ભૂંડના ખોદેલા છે. પાવી નાખ્યું છે કમ્પ્લીટ. પેલી બાજુથી પાવાનું ચાલુ કર્યું હતું આપણે આટલે પોકી જાય એટલે કમ્પ્લીટ આ કોર પી રહ્યું છે. હવે પેલી બાજુ પછી ચાલુ કર્યું હતું એટલે બધી બાજુ આપણે પાણી ચાલુ કર્યું હતું એટલે પી રહ્યું છે બટ ઝડપી. હવે પણ એરંડામાં કોઈ નથી. આ છેલ્લું પાણી હતું એટલે આપણે વાળી દીધું છે જેમ તેમ કરી. એ રહ્યું કમ્પ્લીટ. હવે આ ખેતરનો ઉછાટ મટ્યો. હવે આપણે આ ખેતરનું બાકી રહ્યું છે, જે છે આ ખેતરમાં બાકી છે. એરંડાનો ઢગલો અહીંયા કરેલો છે. જુઓ અત્યારે એટલી બધી માળો નથી, કાચી કાચી માળ છે. પાકી એ નથી કે કાચી દેખાઈ રહી છે. હવે બધી હવે જે કાઠી કાઠી માળો હતી બધી આપણે વેણી લીધી. હવે અમુક અમુક છે એ પછી આપણે છેલ્લી વખત આપણે ઉહુડીઓ કરીએ ત્યારે બધું આપણે વેણી લઈશું કમ્પ્લીટ. એક ઢગલો અહીંયા છે. જો રેલગાડી જેટલો લોબો કર્યો છે. બે બાજુ પાણી ચાલુ કર્યું હતું ત્યાં પી રહ્યું કમ્પ્લીટ. બસ આપણે આ ખેતરનો વારો લઈશું. પાણી પાવાનું, એરંડા વેણવાનો પણ બાકી છે, અધૂરા થોડાક. ઓલી જે કુંડી દેખાડી ને કુંડીમાંથી પાણી ચાલુ કરેલું હતું. એ કુંડીમાંથી પાણી ચાલુ કર્યું હતું એટલે પહેલાં અહીંયાથી 7 વીઘાની અંદર આપણે રજકાની અંદર પહેલાં પાણી પાવી નાખ્યું, પછી આપણે અહીંયા પાવી નાખ્યું. જો અહીંયાથી પાણી આવેલું છે બધું. અહીંયાથી આમ સીધું ડાયરેક્ટ એડામ હોય. થોડુંક બાકી રહી ગયું છે પાયા વગરનું આ બાજુ, કે બાકી બધું કમ્પ્લીટ પાવી નાખ્યું છે. ભૂંડ આવેલા છે. જુઓ ખોદેલું છે અહીંયા. આટલી કોઈ બાકી રહી ગયું છે. આ બાજુ પણ પાવાનું આપણે જે ઓલો બોર દેખાડ્યો ને એ બાજુથી ચાલુ કરેલું હતું એટલે એ બાજુથી ચાલુ કરેલું છે એટલે પી રહ્યું છે કમ્પ્લીટ. ને અહીંયાથી કરીને થોડીક ઓલી કોઈ બાકી છે એટલે આવા આજ પાણી ચાલુ થશે એટલે પી રહેશે બધું. આ બાજુ ચીલ ને એવું બધું વધારે છે. જુઓ બહુ છે ચીલ. આ બાજુ પણ એરંડા વાવેલા છે આપણે. હવે એરંડા એટલા બધા છે નહીં, બધાને હવે પૂરા થઈ જવા આવ્યા છે. એરંડાની ખેતી સારી, ભાવ પણ સારો હોય છે. બધી રીતે સારું. એરંડામાં એટલી બધી મહેનત નહીં હોતી. જે પહેલાં જે સ્ટાર્ટિંગમાં મહેનત થાય એ જ, પછી તો વેણવાની એ જ મજૂરી થાય. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ હું આવા ખેતીવાડીના વિડીયો લાવીશ. જય માતાજી મિત્રો, થેન્ક યુ.